ગુજરાતી ટૂંકી વાર્તા સત્ય અસત્યમાં અંતર। એકવાર સભા ભરાઈ હતી, બધા દરબારીઓ બેઠા હતા। એવામાં બિરબલ પણ ત્યાં હાજર હતો। તે સમયે બાદશાહે સભાને સંબોધીને એક પ્રશ્ન પૂછ્યો, સત્ય અને અસત્યમાં કેટલું અંતર હોય છે? તમામ દરબારીઓને આવો પ્રશ્ન સાંભળીને ભારે આશ્ચર્ય થયું। તે બધા એકબીજાના મોઢા સામે જોવા લાગ્યા। તેમાંથી કોઈ પણ બાદશાહના આ સવાલનો જવાબ આપી શકે તેમ નહોતું। થોડીવાર સુધી સભામાં સ્મશાનવત શાંતિ પથરાઈ રહી। જ્યારે કાંઈ કોઈ બોલ્યું નહીં, ત્યારે છેવટે બાદશાહ સલામતે બિરબલને જ આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે કહ્યું, બિરબલ, તું જ મને આનો સાચો ઉત્તર આપ। સત્ય અને અસત્યમાં કેટલું અંતર હોય છે? બિરબલ તરત જ બોલ્યો, જહાંપનાહ, સાચ અને જૂઠમાં માત્ર 4 આંગળનું જ અંતર હોય છે। બિરબલનો આ જવાબ સાંભળીને બાદશાહ હસવા લાગ્યો, પરંતુ બીજા જે બાદશાહના કાન ભંભેરવાવાળા દરબારીઓ હાજર હતા તે બોલ્યા, બિરબલજી તેમની વાતને પ્રમાણ આપીને સાબિત કરી બતાવે તો જ માનવામાં આવે। બાદશાહે પણ તેમની હામાં હા મિલાવી, દિવાનજી, તમે તમારી વાતનું પ્રમાણ આપો કે સત્ય અને અસત્યમાં માત્ર 4 આંગળનું જ અંતર છે, તે કઈ રીતે? સભામાં ફરીથી શાંતિ પથરાઈ ગઈ। બિરબલ બોલ્યો, હા જહાંપનાહ, સત્ય અને જૂઠમાં વધારે નહીં, પરંતુ માત્ર 4 આંગળનું જ અંતર છે। કેમ કે કાનથી સાંભળેલું જૂઠું હોય છે અને આંખોથી જોયેલું હંમેશા સત્ય હોય છે। તેથી આંખ અને કાનની વચ્ચેના 4 આંગળના અંતરથી જ સત્ય અસત્યનું અંતર બતાવી શકાય છે। આ સાંભળીને બાદશાહ એકદમ ખુશ થઈ ગયો અને બીજા દરબારીઓના મોઢા પરથી નૂર ઉતરી ગયા। દરબારમાં બુદ્ધિશાળી લોકો બેઠા હતા, તે બિરબલના આવા જવાબથી વાહ વાહ બોલી ઉઠ્યા। મિત્રો, આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને। ધન્યવાદ।